ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના વધતા પ્રવાહને લઈને સાવલી તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તીખો વિરોધ નોંધાવ્યો હતો। રાજ્યભરમાં નશાબંધી કાયદાનો ભંગ ખુલ્લેઆમ થઈ રહ્યો હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાનો સાવલી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આવેદનપત્ર અર્પણ કરી દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર ધંધા સામે કડક પગલાં લેવા માંગણી કરી હતી। કોંગ્રેસ સમિતિના આગેવાનોને જણાવ્યા મુજબ બેફામ બુટલેગરોને કારણે યુવાનો નશાની ચપેટમાં આવી રહ્યા છે। અનેક પરિવારો ખોરવાઈ રહ્યા છે અને મહિલાઓ પણ તેનો ગંભીર પ્રભાવ પડી રહ્યો છે। આવા સમયમાં પોલીસ તંત્ર દ્વારા શક્તિશાળી કાર્યવાહી અત્યંત જરૂરી હોવાની માંગણી કરવામાં આવી છે। આવેદનપત્ર સોંપવા માટે આજે બપોરે 2:30 કલાકે સરદાર પટેલ પ્રતિમા પાસે સાવલી શહેર, સાવલી તથા ડેઝર કોંગ્રેસ સમિતિના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નશાબંધી કાયદાની કડક અમલવારી, બુટલેગરો વિરુદ્ધ તાત્કાલિક દરોડા અને ડ્રગ્સ સપ્લાય ચેઇન તોડવા માટે વિશેષ અભિયાન ચલાવવાની માંગ સાથે આવેદનપત્ર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આપવામાં આવ્યું। સ્થાનિક સ્તરે વધતા નશાના ગુનાઓ સામે કોંગ્રેસની આ પગલામાંથી વિસ્તારના લોકોમાં પણ જાગૃતિ ફેલાઈ છે અને આવનાર દિવસોમાં આ મુદ્દે વધુ ચળવળ જોવા મળી શકે તેવી ચર્ચા છે।